મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં દારૂ પીને વાહન ચાલકે સર્જેલા અકસ્માત કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો। નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં વળતરના ચૂકવણા માટે વાહન ચાલક જવાબદાર, માત્ર ઇન્સ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નહીં હોવાની વાત હાઈકોર્ટે કહી। જો ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહન ચાલક પાસે ચૂકવેલું વળતર વસૂલી શકે છે। બનાસકાંઠામાં વર્ષ 2016માં થયેલા અકસ્માતના કેસમાં હાઈકોર્ટે અવલોકન કર્યું છે। શરીરમાં 30 mg દારૂનું પ્રમાણ મળી આવે તો પણ ગુજરાતમાં તે કાયદેસર નથી। રાજ્યમાં દારૂબંધીના કારણે 30 mg સુધીની મંજૂરી માન્ય ન હોવાની રજૂઆત। રોંગ સાઈડમાં બોલેરો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જનાર કારની ઇન્સ્યોરન્સ કંપની જ વળતર ચૂકવવા માટે જવાબદાર નહીં હોવાની વાત હાઈકોર્ટે કરી છે। રાજ્યમાં દારૂ પીને વાહન ચાલકે કરેલા અકસ્માત કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો।